સંઘ પ્રદેશ દમણ દીવ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભારતીય જનતા પાર્ટીને નબળો અને પાંગળો પક્ષ ગણાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે દમણની સરકાર એટલે દમણનો સાંસદ તો દમણનો સાંસદ એટલે દમણ દીવની સરકાર। આજે ઉલટું થઈ ગયું છે। પ્રશાસકે મોટો માણસ બનાવી દેવામાં આવ્યો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી નબળું અને પાંગળું થઈ ગયું છે। કેતન પટેલના નિવેદન બાબતે ભાજપના ઉમેદવાર લાલુ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। કોંગ્રેસ હારી રહી હોવાથી આવા નિવેદનો કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે કેતન પટેલ પર અનેક કેસો ચાલી રહ્યા હોવાથી તેઓ બોખલાઈ ગયા હોવાનું જણાવી 5 વર્ષમાં દમણ દીવના લોકોના સુખ દુઃખ વખતે કેતન પટેલ ક્યાં હતા તેવો લાલુ પટેલે સવાલ કર્યો હતો। ફેસિલિટી ઘરમાં આપો છો, શું તમે પાણી આપો છો, શું તમે ગેસની લાઈન આપો છો? આ સારા રસ્તા છે, આટલા રસ્તા ખરાબ છે, શા માટે તમે હાઉસ ટેક્સ વધાર્યો? તો એના પર બી આપણા નેતા કોઈ બોલતા નથી। અને તમને એક વાત કહીશ કે દમણની સરકાર એટલે દમણનો સાંસદ એટલે દમણ દીવની સરકાર। આજે ઉલટું થઈ રહ્યું છે। આજે પ્રશાસકે આટલો મોટો માણસ બનાવી દીધો છે। કેમ કે ભારતીય જનતા પાર્ટી નબળું અને પાંગળું થઈ ગયું છે। કોંગ્રેસ પાર્ટીએ આવા કેન્ડિડેટ શોધ્યા જેના પર સીબીઆઈનો કેસ, કોર્ટના કેસ, કેટલા કેસીસ ચાલે અને બોખલાઈ ગયેલા છે। અમે જો પાંગડા નબળા હોય તો વિકાસ ક્યાંથી થશે? એ લોકોને પૂછ કે તમારા સમયમાં શું કરેલું, તમે કરપ્શન સાહેબ બીજું કરેલું, ગુંડાગીરી સિવાય कुछ કઈ કરેલું? એ લોકોએ કોઈને મળતા હતા? 5 વર્ષ ક્યાં હતો? કે તમને પૂછો, તમે 5 વર્ષ ક્યાં હતો? દમણ દીવમાં હતો? આજે શરમ આવે છે વોટ માંગવા જવાની।